હવે કંપનીમાં ઇન્ટરવ્યૂ વાળીને આવ્યો હું. 14,000 સેલરી કહે છે ભાઈ. બહુ જગ્યાએ ઇન્ટરવ્યૂ આવ્યો પણ સેલરી તો આટલી જ આપે. હવે તો થયું મને એવું કે લાઈક એક નવું ટ્રાય કરું આજે. તો હવે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આજથી. મેં વિચાર્યું છે કે 50 દિવસ સુધી હું કન્ટિન્યુ બ્લોગ અપલોડ કરું. આજે પહેલો દિવસ છે મારો. કંઈ ખબર નહીં પડતી કે શું બોલવાનું બ્લોગમાં, કંઈ ખબર પડતી નહીં, પણ છતાં મેં ચાલુ કરી દીધું છે. તો હવે આપણું ઊભું રહેવાનું નહીં, લાઈફમાં આપણે આગળ વધવું છે એવું વિચારી દીધું છે કે બ્લોગ બનાવવા જ છે અને બનાવીશું જ હવે. તો અત્યારે તો શું હવે જોઈ શકો છો તમે, આમાં મારા ખેતરમાં ઊભો છું. ખેતર છે અમારું. હમણાં જ દોતી મારવા આવ્યો તો હું, દોતી મરાવી દીધી છે. હવે અમે તમાકુ રોપવાનો પ્લાન છે અમારો. તો મિત્રો, હું એટલી આશા રાખું છું કે તમે અમને સપોર્ટ કરજો, કે વિડીયો બનાવતા રહીએ અમે અને આગળ વધુ. હવે નોકરી ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણી બધી રીલ્સો આવે કે તમે બ્લોગ બનાવો, કન્સિસ્ટન્સી જાળવી રાખો. અમે તો મારા ભાઈબંધો બધાએ બ્લોગ બનાવવાનું ચાલુ તો કરેલું, અને વિડીયો થોડા ઘણા મૂક્યા પણ, કોમેડી વિડીયો, અને પછી મૂડ ડાઉટ થયું, વ્યૂ ઓછા આવે એમ કરીને બંધ કરી દીધું ભાઈ બધા મિત્રોએ. તો આજે અમે ફરી વિચાર આવ્યો મને કે લાય હું એકલો ચાલુ કરી દઉં આજે. તો મેં એકલાએ આજે આ પગલું ઉઠાવ્યું છે. હવે તો ગાઈસ, તમે બધા સપોર્ટ કરજો. હવે આગળ હવે તો શું બીજું કહું. આ ખેતર છે અમારું, અને સામે બીજું ખેતર છે, તમને બતાવું. એ સામે દેખાય એ પણ અમારું ખેતર છે. અત્યારે વાગ્યા છે 6:30, અને મેં બહુ દિવસથી વિચારતો હતો હું ચાલુ કરું. આજે પણ ચાલુ કરી દીધું છે. તો સપોર્ટ કરજો પ્લીઝ. મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. જય માતા.